ભુજ તાલુકાના માધાપર ગામે ગોરસિયા ફાર્મ ખાતે આયોજિત 9 દિવસીય માનસ મુકુરાષ્ટક રામકથાના ત્રીજા દિવસે વ્યાસપીઠ પરથી પૂજ્ય મોરારી બાપુએ માનવ મનની ગહન વ્યાખ્યા કરી શ્રદ્ધાળુઓને ભાવિભોર કર્યા હતા। પૂજ્ય બાપુએ મનના અનેક રૂપોના દ્રષ્ટાંતો આપતા જણાવ્યું હતું કે મન સ્વભાવે મૃગ સમાન હોવાથી તે સતત અહીં ભટકતું રહે છે। માનવીનું મન એ ભવ સિંધુની માછલી જેવું છે જે ક્યારે એક સ્થાને સ્થિર રહી શકતું નથી। મન મોર બનીને થનગાટ કરે છે, પરંતુ જ્યારે બુદ્ધિ શત્રુપા બને છે ત્યારે માનવ મન આ બુદ્ધિનો આશ્રય લઈને વ્યક્તિને ભ્રમિત કરવાનું કાર્ય કરે છે। જો મન ભ્રમિત થાય તો તેના પરિણામો કેવા વિપરીત આવે છે તે સમજાવવા બાપુએ અમેરિકાના રાષ્ટ્રપતિના મનનું ઉદાહરણ આપી સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું। મનરૂપી દર્પણ પર અનેક આવરણો ચડેલા હોય છે અને રામકથાના માધ્યમથી જ માનવ જીવનના આ ગૂઢ રહસ્ય ઉકેલવાનો માર્ગ મળે છે। કથાના પ્રારંભથી જ શ્રદ્ધાનું ઘોડાપૂર મટ્યો છે। ગુરુચરણની રજ એક સુરક્ષા કવચ સમાન છે જે મનરૂપી દર્પણને મલિન થતું અટકાવે છે। લંડન સ્થિત મુખ્ય મનોરથી દિનેશ મનજી દબાસિયા પરિવારના ઉપક્રમે આયોજિત રામકથાના શ્રવણ માટે આજે જિલ્લાભરમાંથી રામ ભક્તોનો મહેરામણ ઉમટ્યો હતો। સમગ્ર આયોજનને સફળ બનાવવા માધાપરની સમસ્ત જ્ઞાતિના સ્વયંસેવકો અને કાર્યકરો ખડે પગે સેવા આપી રહ્યા છે। પૂજ્ય બાપુની કથાનો મોટી સંખ્યામાં ભાવિકો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે। બાપુ માટે હવે કોઈ શબ્દ જ નથી, શબ્દાતીત થઈ ગયું છે, સમજાય એટલે લખ્યું છે બાપુ છે તો બળની ન જાય, આપણે સમજી શકીએ, વર્ણન નથી થઈ શકતું। એવી એક પરમ ચેતના જ્યારે 500,000 વર્ષ જ્યારે ધરતી પુકારે એવી એક ચેતનાનું અવતરણ થતું હોય અને એ અમે એને માનીએ છીએ। મોહનભાઈને અમે વર્ષોથી સાથે જોડાયેલા છીએ, એટલે આ તો શું છે કે આપણે નસીબદાર છીએ કે આ સમકાલીન યુગમાં બાપુ આવ્યા અને આપણે આવ્યા, એનો એક બહુ જ વિશેષ આનંદ છે, એનો આપણે ખૂબ આનંદ કરીએ। જય સિયારામ। બીજી તરફ માધાપર ખાતે આયોજિત પૂજ્ય મોરારી બાપુની રામકથામાં ભક્તિની સાથે સેવાનો અનોખો સમન્વય જોવા મળી રહ્યો છે। રસોડા સમિતિની વ્યવસ્થા સંભાળી રહેલા વર્ધમાન નગર ગ્રામ પંચાયતના ઉપસરપંચ હરેશ આહિરના જણાવ્યા અનુસાર કથાના પ્રારંભથી જ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે અને દરરોજ અંદાજે 30 થી 40 હજાર જેટલા ભાવિકો ખૂબ જ શિસ્તબદ્ધ રીતે પ્રસાદનો લાભ લઈ રહ્યા છે। આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે વર્ધમાન નગરના ગ્રામજનો તેમજ વિવિધ સોસાયટીના ભાઈઓ અને બહેનો ખડે પગે સેવા આપી રહ્યા છે। ખાસ કરીને યુવક મંડળ દ્વારા રસોડામાં પીરસવાની વ્યવસ્થા, પીવાનું પાણી, છાશ વિતરણ, પાર્કિંગ અને સફાઈ જેવી પાયાની જવાબદારીઓ નિભાવવામાં આવી રહી છે। ગ્રામજનોના સાથ સહકારથી આ 9 દિવસીય જ્ઞાન યજ્ઞમાં સેવાનો પ્રવાહ અવિરત વહી રહ્યો છે। આ 9 દિવસની જે રામકથા છે એમાં અમારા વર્ધમાન નગરની ગ્રીન સિટી અને હર્ષિલ પાર્કની ભાઈઓ બહેનો આ રસોડાની જવાબદારી ઉપાડી છે। 9 દિવસ સવાર સાંજ અમારા 40 ભાઈઓ બહેનો 3 ટાઈમ આ રસોડામાં ફરજ બજાવે છે અને આ 9 દિવસ આ મોટી કથામાં રોજ 30 થી 40 હજાર ભાઈઓ બહેનો આ પ્રસાદનો લાભ લે છે।